ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે છેલ્લે જોતા હતા પહેલો પાઠ કે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. બરાબર કે ભાઈ આપણે શું જોયું હતું કે રાજપૂત યુગ તો કયા પ્રકારના યુગમાં કેવા સમયમાં કેવા રાજાઓ હતા, પછી સમગ્ર આખું સામ્રાજ્ય હતું, એમાં અલગ અલગ નાના નાના રાજ્યોમાં વિભાગ પડ્યા અને કયા રાજ્યોમાં છે એ કેવા વંશજોએ રાજ કર્યું. બરાબર, તો એ બધું આપણે જોયું હતું. હવે આપણે ક્યાં પહોંચ્યા હતા, મેં તમને ટીક માર્ક કરવાનું કહ્યું હતું. જુઓ પેજ નંબર 4 ઉપર દક્ષિણ ભારતના રાજ્યો ત્યાં પહોંચ્યા હતા. બરાબર, તો જોઈએ આપણે આગળ કે પહેલા શું જોયું હતું આપણે કે ભાઈ ઉત્તર ભારત વિશે જોયું હતું કે ભાઈ કેવા પ્રકારના રાજાઓ છે અને કયા વંશજમાં એને રાજ કર્યું છે. બરાબર, કયા સમયમાં રાજ કર્યું છે, કેવા વંશજોએ. હવે જોઈએ આપણે કે દક્ષિણ ભારતમાં શું થયું તો કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણ રાજ્યો કહેવામાં આવે છે. કે જે નર્મદા નદી છે એની દક્ષિણ બાજુએ જેટલા રાજ્યો આવેલા છે એને કેવા કહેવાય તો કે દક્ષિણ રાજ્યો. બરાબર, તો હવે જોઈએ આગળ. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. કે જેમ ઉત્તર ભારતમાં સામ્રાજ્યમાંથી અલગ અલગ રાજ્યોનું વિભાજન થયું, એમ જે દક્ષિણ ભારત છે એમાં પણ શું થયું 8મી સદીમાં તો કે આખું સામ્રાજ્ય હતું એમાંથી અલગ અલગ રાજ્ય વંશોનું વિભાજન થઈ ગયું. તેમાંથી ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. હવે કયા કયા રાજ્યવંશોએ રાજ કર્યું છે બરાબર 8મી સદીમાં અને દક્ષિણ ભારતમાં. બરાબર, અલગ અલગ રાજ્યોમાં તો કયા કયા વંશો છે તો કે ચાલુક્ય વંશ છે, પછી રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ અને પાંડ્ય તથા ચેર. બરાબર, અલગ અલગ વિશે હવે આપણે જોવાનું છે કે કયા વંશજોએ છે કેવા પ્રકારનું રાજ કર્યું. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. કે જે ચાલુક્ય વંશ છે આપણે અલગ અલગ વંશ વિશે જોવાનું છે ને, એમાં સૌપ્રથમ કયા વંશ વિશે જોવાનું તો કે ચાલુક્ય વંશ. હવે જે ચાલુક્ય વંશ છે એની સ્થાપના કોણે કરી? ચાલુક્ય વંશનો સૌ પ્રથમ રાજા કોણ હતો તો કે રાજા જયસિંહ. અને જે આ પુલકેશી પ્રથમ હતો એણે ઈસવીસન 540માં વાતાપીને પોતાની રાજધાની બનાવી. એટલે કે વાતાપી નામનું જે રાજ્ય છે એને પોતાના રાજ્યની રાજધાની બનાવી, વાતાપી શહેરને, અને એક અલગ રાજ્ય બનાવ્યું. આ વંશ વાતાપી એટલે વર્તમાન સમયમાં શું કહે છે બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. એટલે કે જે આ પુલકેશી હતો એને શું કર્યું તો કે જે વાતાપી છે અત્યારે આપણે બાદામી કહીએ છીએ. બરાબર, અને ત્યારે જે વાતાપી કહેવાતું એને દક્ષિણ ભારતના રાજ્યોની રાજધાની બનાવી હતી. અને એ વંશ કયો વંશ કહેવાયો કે જે પેલા પુલકેશી હતો, ત્યારબાદ એના પછીના જે વંશજ હતા એ કયો વંશ કહેવાયો તો કે ચાલુક્ય વંશ. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. કે ચાલુક્ય વંશમાં છે એ કયા કયા રાજ્યો થઈ ગયા તો કે કીર્તિવર્મા નામનો રાજા છે, પછી પુલકેશી પ્રથમ છે, પુલકેશી બીજો છે. બરાબર, એવા પ્રકારના રાજા ચાલુક્ય વંશમાં થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. કે જે આ દક્ષિણ ભારતમાં જે છે ચાલુક્ય વંશ છે એ રાજ કરતા હતા, તો શું થયું કે ત્યાં જ નહીં પરંતુ ત્યાં એની જે શાખા છે એ નબળી પડી ગઈ નર્મદા નદીના કિનારે. ત્યારબાદ જે ગોદાવરી અને કૃષ્ણા વચ્ચેનો જે પ્રદેશ છે કૃષ્ણા નદી વચ્ચેનો, એમાં તેની એક શાખા સ્થાપી. આપણે કેમ બેંક મેઇન એક જ હોય, બધો વહીવટ ત્યાંથી થતો હોય, પરંતુ એ બેંકની જે અલગ અલગ શાખાઓ છે એ અલગ અલગ જગ્યાએ હોય. બરાબર, તો એવી રીતે જે છે ચાલુક્ય વંશ છે એની બીજી એક શાખાની સ્થાપના કરી. ક્યાં તો કે ગોદાવરી અને કૃષ્ણા નદીના કિનારે. પહેલા ક્યાં હતી તો કે નર્મદા નદીના કિનારે. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. એટલે કે કૃષ્ણા અને ગોદાવરી નદીના જે વચ્ચે પ્રદેશ છે એમાં તેણે પોતાની શાખા સ્થાપી અને એની સ્થાપના કોણે કરી તો કે વિષ્ણુવર્ધને. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. એટલે કે જે અલગ અલગ જગ્યાએ પોતાની શાખા તો સ્થાપી પરંતુ એની રાજધાની બધો વહીવટ છે ક્યાંથી થતો હતો તો કે વેંગીમાં. એટલે એ લોકો શું કહેવાયા તો કે વેંગીના ચાલુક્ય વંશ એમ કહેવાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. એટલે કે પહેલા જે વાતાપીને રાજધાની બનાવી હતી, પછી કૃષ્ણા અને ગોદાવરી નદીના કિનારે જે રાજ્ય સ્થાપ્યું હતું એની રાજધાની તો કે વેંગી હતી. એવી જ રીતે એણે એક જે કલ્યાણી છે, કલ્યાણીમાં પણ પોતાના ચાલુક્ય વંશ છે એની શાખા સ્થાપી.
જો યાદ રાખી લો, પેલા નર્મદા નદીના કિનારે હતી, એની રાજધાની ક્યાં હતી તો કે વાતાપી. ત્યારબાદ છે કૃષ્ણા અને ગોદાવરી નદીને વચ્ચેનો જે પ્રદેશ છે એમાં પોતાની શાખા સ્થાપી, એની રાજધાની ક્યાં હતી તો કે વેંગી. ત્યારબાદ જે છે કલ્યાણી છે ત્યાં પણ પોતાની એક શાખા સ્થાપી, એટલે 3 જગ્યા થઈ ગયું. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા, કે જે બીજા ચાલુક્યો છે એને કલ્યાણીમાં સ્થાપી એટલે શું કહેવાય તો કે કલ્યાણી ચાલુક્યો તરીકે આપણે એને ઓળખીએ. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશ સત્તાનો ઉદય થયો, કે જે દક્ષિણમાં જે આ બધા ચાલુક્ય જે રાજ કરતા હતા એની સત્તા શું થઈ તો કે જેમ નબળી પડી, હવે એની સત્તા નબળી પડી ત્યારે કઈ સત્તાનો ઉદ્ભવ થયો તો કે રાષ્ટ્રકૂટો. હવે આ રાષ્ટ્રકૂટો સત્તા કરવા લાગ્યા. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે, કે જે ઇન્દ્ર પ્રથમ છે એને શું કર્યું હતું કે જે ચાલુક્યો રાજ કરતા હતા એની જગ્યાએ પોતાના રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કરી, બરાબર. અને એનો પ્રથમ રાજા કોણ હતો રાષ્ટ્રકૂટનો તો કે ઇન્દ્રસેન. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો, એટલે કે જે રાષ્ટ્રકૂટમાં જે અલગ અલગ રાજાઓ થઈ ગયા, બરાબર, એક પછી એક એના વંશજોમાં અલગ અલગ રાજાઓ છે એ રાજ કરતા હતા, શાસન કરતા હતા, પણ એમાંથી જે રાષ્ટ્રકૂટોમાં છે એ સૌથી પ્રતાપી શક્તિશાળી રાજા કોણ હતો તો કે ગોવિંદ ત્રીજો. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. પછી આ સમયમાં બીજો કયા વંશો હતા તો કે યાદવ વંશ. એમાં કયા રાજ્યો હતા તો કે દેવગીરી રાજ્ય અને દ્વાર સમુદ્ર રાજ્ય. ક્યારે તો કે જ્યારે યાદવ વંશ રાજ કરતું હતું ત્યારે 2 રાજ્યો અસ્તિત્વમાં હતા, એક છે દેવગીરી અને બીજું દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું. જે દ્વાર સમુદ્ર રાજ્ય છે એમાં કયા વંશો હતા તો કે હોયસલ. અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. આપણે યાદવો વિશે વાત કરીએ છીએ તો જે દેવગીરી નામનું રાજ્ય છે દેવગીરીમાં છે યાદવો રાજ કરતા હતા, અને જે દ્વાર સમુદ્ર રાજ્ય છે એમાં હોયસલી રાજ કરતા હતા. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી. જે દ્વારસરો છે એ હોયસલો નામનું હતું રાજ્ય, એની રાજધાની ક્યાં હતી તો કે દ્વાર સમુદ્ર. અને દેવગીરી વર્તમાન દૌલતાબાદ યાદવોની રાજધાની હતી. અને જે દેવગીરી રાજ્ય છે એ દેવગીરી કોની રાજધાની હતી તો કે અત્યારે આપણે જે દૌલતાબાદ કહીએ છીએ દૌલતાબાદની રાજધાની કઈ હતી તો કે દેવગીરી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્યના સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. આપણે આગળના ફકરામાં જોયું ને કે જે ચાલુક્ય વંશ છે એની કલ્યાણીમાં પણ પોતાની શાખા સ્થાપી. હવે કલ્યાણીમાં જે પોતાની શાખા હતી એ નબળી પડી, ત્યારબાદ છે એ નવા રાજ્યોનો ઉદય થયો, એટલે કે નવા રાજ્યો છે એ અમલમાં આવ્યા. તેમાં વરંગલના કાકતીય પણ હતા. જેમાં વરંગલના કાકતીય બીજા રાજ્યો, તો બીજા રાજ્યમાં કોણ આવે તો કે વરંગીય કાકતીય. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. હવે આ જે છે એ વરંગલના કાકતીય છે એનું રાજ્ય ક્યાં આવેલું હતું તો કે જે કૃષ્ણા અને કાવેરી નદી છે, કૃષ્ણા અને કાવેરી નદીના જે વચ્ચેનો પ્રદેશ છે એમાં ક્યાં રાજ કરતા હતા તો કે વરંગલના કાકતીય રાજ્ય. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો, એટલે કે આપણે અલગ અલગ વંશ વિશે વાત કરીએ છીએ, બરાબર. તો ત્યાર પછીનો જે વંશ હતો એ કયો હતો તો કે પલ્લવ વંશ. આપણે અલગ અલગ વંશજો વિશે જાણ્યું, બરાબર. તો હવે આપણે પલ્લવ વિશે જાણીએ કે આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. કે સૌ પ્રથમ પલ્લવ વંશ છે એનો રાજા એટલે કે એનો શાસક કોણ હતો તો કે બપ્પદેવ. તેમની રાજધાની કાંચીપુરમ હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. કે જે આ પલ્લવ વંશ છે તો પલ્લવ વંશમાં છે કેવા પ્રકારના મહાન રાજાઓ થઈ ગયા તો કે જે નરસિંહવર્મા પ્રથમ છે, નરસિંહવર્મા બીજો છે, પછી મહેન્દ્રવર્મા પ્રથમ છે, બરાબર. તો આ બધા શાસકો છે એ પલ્લવ વંશના મહાન શક્તિશાળી રાજા કહેવાય છે. તાંજોર, ત્રિચિનામપલ્લી અને પદુકોટ્ટઈ જે આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. હવે આપણે બીજા રાજ્યો વિશે જોવાનું છે. કયું તો કે તાંજોર છે, પછી ત્રિચિનાપલ્લી છે અને પદુકોટ્ટઈ છે. એમાં કયા રાજ્ય હતું તો કે ચોલ વંશનું રાજ હતું. તાંજોર તેમની રાજધાની હતી, એટલે કે જે ચોલ વંશો હતા એના અલગ અલગ રાજ્યો હતા અને એની રાજધાનીનો વહીવટ ક્યાંથી થતો હતો તો કે તાંજોરમાંથી.
રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. એટલે કે જે ચોલ વંશના જે સારા સારા રાજાઓ હતા મહત્વના, એમાં કોનો સમાવેશ થાય છે તો કે રાજરાજ છે, પછી રાજાધિરાજ છે, પછી રાજેન્દ્ર પ્રથમ છે. બરાબર, તો એ જે છે ચોલ વંશના મહત્વના રાજાઓ હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. એટલે કે જે દક્ષિણ ભારતની આપણે વાત કરીએ છીએ એનું એક મહત્વનું રાજ્ય કયું હતું તો કે પાંડ્ય નામનું રાજ્ય. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. એટલે કે રાજ્ય ભલે નાનું હતું પરંતુ જ્યાં વેપાર કેવો થતો હતો તો કે ખૂબ મોટા પ્રમાણમાં, અને જ્યાં એનું સ્થળ હતું વેપારનું, અલગ અલગ જગ્યાએથી પણ વેપાર ક્યાંય જગ્યાએથી થતો હતો તો કે પાંડ્યથી. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું રાજ હતું. એટલે કે એનું શાસન હતું. એટલે કે તમિલ જે તમિલથી અલગ થયા હતા, પહેલા તમિલ સાથે હતા, પછી અલગ થયા તો ક્યાં રાજ્યમાં આવ્યા તો કે ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અત્યારે આપણે ખબર જ છે તમને બધાને, બરાબર, કે જે આ પેલા કયું હતું તો કે ચેર હતું. અત્યારે આપણે શું કહીએ છીએ તો કે એને કેરળ અથવા મલયાલમ. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. હવે આ જે ચેર વંશો રાજ કરતા હતા તો ચેર વંશમાં છે ચેર વંશની સ્થાપના કોણે કરી હતી? સૌ પ્રથમ ચેર વંશનો રાજા કોણ હતો તો કે કોણ હતો તો કે અયન. અને બીજું તો કે આ ચેર વંશમાં છે સૌથી મહાન પરાક્રમી રાજા કોણ હતો તો કે સેતુંગવન. બરાબર, સેતુંગવન છે ચેર શાસકોમાં સૌથી મહત્વનો રાજા હતો. બરાબર, આપણે જોઈએ દક્ષિણ ભારતના રાજ્યો વિશે. બરાબર, પછી રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીં ટીક માર્ક કરી લેજો. બરાબર, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં.